મેડમ, હું તમને ક્યારેય નિરાશ નહીં થવા દઉં. તમે બેદરકાર છો. તમારી ખામીઓ હું ભરતો રહીશ. આજે વિધવા થયા પછી પહેલી વાર મારાથી નાના છોકરાને બહાને બેડરૂમમાં બોલાવ્યો. બેડ પર સૂતી વખતે મને શરમ આવતી હતી. મારા બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો, પરંતુ આ ભૂલને ક્યારેય ભૂલી શકતી નથી, કારણ કે હું તેને બાળક તરીકે જ માનતી હતી. તે માત્ર હું તેની અને મને વિધવા થયાને 15 વર્ષ વીતી ગયા હતા. ત્યારથી મને ક્યારેય કોઈ પુરુષમાં રસ પડ્યો નથી. પતિના અવસાન પછી મેં તેનો વ્યવસાય સંભાળ્યો અને તેના એકમાત્ર પુત્ર આશુને ઉછેરવામાં વ્યસ્ત હતી. તેમની ઈચ્છાઓ વિશે પણ વિચારવા વિના મારા આ 2 જૂના નોકરોને તેમના ઘરે પાછા જવાનું નક્કી કર્યું. ત્યાંથી બીજા નોકરોની જરૂર ઊભી થઈ, એટલે મેં જૂના નોકરને કહ્યું કે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને લઈ આવો. જ્યારે મગન આવ્યો હતો જે મારી જગ્યાએ ઓછી કરી શકે છે. હું તેને પ્રથમ નજરે જ ગમી ગઈ હતી, પણ હું તેની વિશ્વાસપાત્ર વ્યક્તિ માનતી હતી. ખરેખર તે ખૂબ જ દયાળુ છોકરો હતો. તે સવારથી સાંજના 5 વાગ્યા સુધી મારા પુત્ર આશુની સાથે ઓફિસમાં રહેતો હતો. રાત્રે જમ્યા પછી તે મારા દ્વારા આપવામાં આવેલા ક્વાર્ટરમાં જાય છે. હું તેના પ્રેમમાં પડી ગઈ હતી. મારા જેઠ ઘણા વર્ષોથી અમેરિકામાં હતા. તે દિવસોમાં તે ભારત આવ્યા હતા અને મારા પુત્રને કહ્યું કે અમેરિકા મારી પાસે આવો, બિઝનેસ ચાલુ કરો અને મારા ઘરે રહો. તેથી હું ઈચ્છું છું કે હું દરેક રીતે તમારું ધ્યાન રાખી શકું. મારાથી અલગ થઈ જાય. તેના પિતાનો ધંધો પણ સંભાળવો હતો, પરંતુ તેની દયાથી પ્રોત્સાહન હતો. તેથી આંખોમાં અમેરિકા જવાના સપનાઓ બેસી ગયા હતા. તેણે મને બિઝનેસ સોંપી દીધો અને અમેરિકા ચાલ્યા ગયા. હવે હું મારા પુત્ર વિના એકલો અનુભવું છું. જો હું કોઈનો સહારો લઈ શકતી ન હતી. એ નોકર મગન હતો. હું મારી ગરીબી અને સ્વર્જનો ભાગી પડ્યા હતા. તે દિવસે પણ મારો પુત્ર અમેરિકા જવા રવાના થયો હતો. હું ખૂબ રડી. મારી ઉદાસી અનુભવીને તેણે મને સાંત્વના આપી અને કહ્યું કે મેડમ, કૃપા કરીને મારા પર વિશ્વાસ કરો. તે સમયે હું મારી જાત પર અનુભવી રહી હતી, પણ મારા જીવનના ઉજ્જવળ દિવસોમાં હું જેના માટે લડી રહી હતી તે પુત્ર મને છોડીને ચાલ્યો ગયો હતો. હું મારા રૂમમાં બેસીને મારા પુત્રની યાદોમાં ખોવાયેલી હતી. આજે મને જીવનની બધી વાતો યાદ આવી રહી હતી. આવી સ્થિતિમાં મારો સેવક થોડીવાર સહાનુભૂતિ માટે મારી પાસે આવ્યો અને મારા ઉદાસ ચહેરા પર ઉગ્રતાની જોયું અને તેણે મને દિલથી આશ્વાસન આપ્યું. મારા પુત્રને અમેરિકા ગયાને 5 વર્ષ થઈ ગયા. હવે મારો નોકર એક મજબૂત વ્યક્તિ જેવો દેખાતો હતો. તેનું બાળપણ પૂરું થઈ ગયું હતું અને તે યુવાન દેખાવા લાગ્યો હતો. મારા દિલમાં ઈચ્છા હતી કે મારું દુઃખ વહેંચવું અને દિલની વાત કરું, પણ મારી અને તેની વચ્ચે સમયગાળો હતો. તેને વહેંચવું તેની શક્ય ન હતું અને તે નોકર હોવાથી હું તેની માલકીન બની ગઈ. દિવસે ને દિવસે તેની દરેક રીતે કાળજી લેવાનું શરૂ કર્યું અને તે પણ મને પહેલાં કરતાં વધુ માનવા લાગ્યો હતો. ઘણીવાર વિચાર્યું કે આ જીવન છોડીને ફરી એકવાર નવું જીવન શરૂ કરું તો તેની હું ચોક્કસપણે આવો જીવનસાથી ઈચ્છી છે. સ્ત્રીનું સન્માન કરે છે અને તેના દિલની ખબર હોય. પરંતુ મારા જીવનના આ તબક્કે મને એક યુવાન પુત્ર હતો અને હું 45 વર્ષની હતી અને મારા માટે આવી ઈચ્છા હોવી સ્વાભાવિક હતું. તે મારા પુત્ર જેટલી ઉંમરનો હતો, 22 વર્ષનો છે અને તેણે મારી દરેક મુશ્કેલીઓ મને સાથ આપ્યો છે. તેના કારણે મને એવી અનુભૂતિ થઈ કે કોઈ પણ સ્ત્રીએ ત્યારે થાય છે જ્યારે તે ભયભીત હોય છે, જ્યારે તે કોઈ પણ આધાર વિના એકલો અને મજબૂત રહે છે. કેટલીક વાર સંપત્તિ સ્ત્રીઓ ખૂબ જ વ્યસ્ત બનાવે છે. તે દિવસોથી મારો નોકર મગન મારી ખૂબ જ કાળજી લેતો હતો અને મારું હૃદય તેની ઉંમરથી સ્ત્રીઓ અનુકૂળ ન હતું. હું એક બાળકની માતા બની અને વિધવા બની. મારી માંગણીઓ અને ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી. મારી જવાબદારીઓ છોડીને મારી અંદર સૂતેલી સ્ત્રી જાગી ગઈ. મને બીજા બાળકો પણ થયા હોત અને હું ક્યારેક વિચારી હતી કે શા માટે હું ફરીથી લગ્ન કરી લઉં. આજે મારી આસપાસ મારા લોકોએ છે અને હવે જ્યારે પણ મગ્ન હિસાબ આપવા આવે છે, જો તે મારી પાસે બેઠો હોય તો મારા ઈરાદો વિચિત્ર બની ગયા હતા. હું તેને મારા ઈરાદા વિશે કેવી રીતે કહી શકું કે હું ફરીથી મારું ઘર સંપાદિત કરવા માંગુ છું. હવે હું સમજું છું કે વિધવા માટે પોતાનું ઘર ફરીથી સંપાદિત કરવું શા માટે સારું છે. લોકો કહે છે કે વિધવા માટે લગ્ન કરવું સારું છે, કોઈ વાંધો નથી,
અને મને આ વસ્તુ વિશે સારું લાગતું નથી. મને ગુસ્સો આવે છે. મારી સામે આવી વાતો કેમ કરે છે? વિધવા થવાથી જરૂર નથી. મારી સામે સંપત્તિ છે, ઘર છે અને બાળકો છે, બધું જ છે. હું ખરેખર કોઈની પરવા નથી કરતી. પણ હવે મને એવું લાગે છે કે એક દિવસ બંને શાકભાજી ખરીદવા કારમાં બજારમાં જઈ રહ્યા હતા. સિગ્નલ બંધ થયા પછી હું એક જગ્યાએ રોકાઈ ત્યારે એક ભિખારી હાથ લંબાવ્યો અને મને કહ્યું કે તમારું કપલ સુરક્ષિત રહે. તેને 50 રૂપિયા આપ્યા અને પાછું કર્યું. આશ્ચર્યથી મગન મને સામે જોયું. મને થોડી નવાઈ લાગી. પછી તેના આશ્ચર્યને દૂર કરવા મેં કહ્યું, આ અદ્ભુત છે. ક્યારેક ભિખારી કોઈ પણ બોલ્યા વિના આવી વિચિત્ર વાતો કરે છે. આ ઉંમરે પણ કોઈ સ્ત્રી લગ્ન કરી શકે છે? કેમ નહીં માલકીન, તમે કોઈ પણ રીતે વૃદ્ધ દેખાતા નથી. આ પરિણામને કારણે હું તમારા કરતાં ઉંમરમાં મોટો લાગી રહ્યો છું. ત્યારે આ સાંભળીને મારા હૃદયમાં ખુશીનો પૂર વહેવા લાગ્યો. મેં કહ્યું કે વ્યક્તિએ સ્માર્ટ બનવું જોઈએ અને પોતાનું ધ્યાન રાખવું જોઈએ. સાંભળો મગન, પણ હું આવા કામમાં મગન છે. કહ્યું કે તમે તમારા શરીરને ખાવા માટે પણ જાણતા નથી. પરંતુ આ બોલ્યા પછી તમે પોતે જ શ્રમમાં આવી ગયા છો. હવે મને જોયા પછી તમે મારો ઈરાદો દૂર કરવા માંગતા હતો. મેડમ તમે સાચા છો. રહેવા દો, તમે મને ગેરસમજ કરી રહ્યા છો. મેડમે કહ્યું, તમને સાચું કહું છું. તમે ખૂબ જ સુંદર છો. તમે ચોક્કસપણે મારા કરતાં નાના દેખાશો. તમે જીવનમાં જે જોયું છે તેની કાળજી રાખો અને તેની કાળજી રાખશો તો જ તમે સુખ પ્રાપ્ત કરી શકશો. તમે શું કહો છો? તમારી ભાષામાં શું કહેવામાં આવ્યું હતું તે કદાચ તમને ગમતું ન હતું. જરા વિચાર કરો. આજે જ્યારે યુવતીઓ છે ત્યારે ઘરમાં વિધવા સાથે લગ્ન કોણ કરશે? હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તમને પસંદ કરું છું. જો તમે ઈચ્છો તો. સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારો નોકર આવી વિનંતી કરશે અને તે મને આટલી મોટી વાત કરશે. હું સાવ ચૂપ થઈ ગઈ. તેણે વિચાર્યું કે હું ગુસ્સે જ છું અને પછી તે પણ સૂઈ ગયો. થોડી વાર મૌન રહ્યો. પછી તેણે કહ્યું, મેડમ, કૃપા કરીને મને માફ કરો. હું તમને આ કહેવા ખૂબ જ શરમ અનુભવું છું. મેં મારી જાત પર કાબૂ રાખ્યો, મારા ધબકારા પર કાબૂ રાખ્યો અને કહ્યું, હું ગુસ્સે નથી મગન. તું ખરેખર બહુ સારો છે, પણ આપણી ઉંમરમાં ઘણો ફરક છે. તમે મને સહાનુભૂતિ આપી ભાવનાત્મક વાત કરી છે, પરંતુ વ્યક્તિ હંમેશા ભાવનાત્મક નિર્ણય પર પસ્તાવો કરવો પડે છે. તેણે મને વિનંતી કરી કે મને કહ્યું, પણ આ કોઈ ભાવનાત્મક નિર્ણય નથી. મેં ખૂબ જ સમજી વિચારીને આ કહ્યું છે. મગન, તારી અને મારી ઉંમરમાં એટલો બધો ફરક છે કે હવે હું બાળકોની મા પણ નથી બની શકતી. હું આ ઉંમરમાં વટાવી ગઈ છું. જ્યારે તમારી ઉંમરમાં લોકો લગ્ન પછી બાળકોની ઈચ્છા રાખે છે, તો તમને બાળકોએ છે કૃપા કરી છે. આશુલે સુરક્ષિત રાખો. અને મને નથી લાગતું કે મારા માટે બાળક હોવું જરૂરી છે. મને લાગ્યું કે તમારી સંપત્તિ પર નજર રાખે છે. તેના નકલી બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાનો અર્થ છે કે વૃદ્ધ અવસ્થામાં તમારી જાતને બરબાદ કરી. તમને તમારો વિચાર પણ હું વિચારીને જવાબ આપીશ. અને હું કાશ્મીરમાં હતો. મારું હૃદય મને આ સ્વીકારવા કહે છે કે અને મારું મન કહે છે કે ના, હવે સમય વીતી ગયો છે. લોકો કેટલાક સારા નથી. સારા માણસો પણ તેમને દગો આપે છે. પછી અમે બંને ઘણા દિવસો સુધી મૌન રહ્યા અને આ નીરવ અર્થહીન તોફાન અંદરથી ઉછળી રહ્યું હતું. હવે મને રાતે ઊંઘ ન આવી હતી. તેના કારણે મારું મન ફરીને બેચેન રહેતું હતું. અને હવે ઘરમાં કોણ હતું મગન સિવાય? તેણે મારી સેવા કરવાની હતી, મને ડૉક્ટર પાસે લઈ જવાની અને મારી દવા લાવવાની હતી. જ્યારે તેણે આ બધું કર્યું ત્યારે મેં વિચાર્યું કે એકલી સ્ત્રી ખરેખર મજબૂત ટેકાની કેટલી જરૂર છે. હું પણ મગનના પ્રેમમાં નથી, પણ તે મારી જરૂરિયાત બની ગયો છે. તેણે પોતાની શ્રદ્ધા ભાવનાથી આવી ગયા હતા બનાવી કે મારા મનમાં હું તેને મારા નોકરને બદલે મારા પોતાના તરીકે સમજવા લાગી. હું દરરોજ વિચારતી રહું છું કે વધુ પડતા વિચારને કારણે મારું અસ્તિત્વ પણ નષ્ટ થઈ ગયું છે અને મને માથાનો દુખાવો થવા લાગ્યો છે. મેં બધી ધંધાકીય બાબતો છોડી દીધી અને બધી જવાબદારી મગનને આપી દીધી. અને હું મારા સાથે માથું દબાવી રહી હતી ત્યારે મગન ઓફિસેથી આવ્યો અને મારા રૂમમાં આવીને પરવાનગી માંગી. ત્યારે પરવાનગી ન માંગવાની હોય, આવી જ જવાનું હોય. મેં કહ્યું, મને ફાઇલ બતાવો. પણ મારું માથું દર્દથી ફાટી રહ્યું છે. તે ખુરશી લઈને મારી નજીક આવ્યો, ફાઇલ બાજુ પર રાખી અને કહ્યું, હું તમારું માથું દબાવી દઉં કે નહીં?
પણ પહેલાં તેને ખોલશો નહીં, મારી ફાઇલ ના લાવો. છતાં તેણે મારા કપાળ પર હાથ મૂક્યો અને તેણે દબાવવા લાગ્યો. મને રાહત થઈ, મતલબ હું ઘણી રાહત અનુભવી રહી હતી. મેં મારા પતિના મૃત્યુ પછી ક્યારેય કોઈ પુરુષ તરફ જોયું પણ નથી અને માનથી જિંદગી પસાર કરી છે. ક્યારેક કોઈ નબળાઈ વ્યક્તિને પોતાના વશમાં લઈને જ છે તે બસમાં વ્યક્તિ થઈ જતી હતી, જાણે તે બેભાન હોય તેમ. મદદ પણ સમજી ગયો હતો હું શું વિચારી રહી છું અને મારા રૂમમાંથી બહાર નીકળી ગયો. કહ્યું, મેડમ, તમારી તબિયત સારી નથી, કૃપા કરીને આરામ કરો. તે બીજા દિવસે સવારે કે તેના પછીના દિવસે આવ્યો અને ન હતો, તેથી મેં તેને ફોન કર્યો. મેડમ, મારા ઘરના કામ છોડીને દેવાથી સમસ્યા હું સારી રીતે વાફેક હતો. તમે સાંજે મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો ત્યારે હું સીધો, કદાચ તમે આવા મહત્વપૂર્ણ નિર્ણય ડરી ગયા હશો, કદાચ તમને મારા પર વિશ્વાસ નથી કે તે ઠીક છે અને અમે ભૂલી જઈશું, જેથી તમારા ધંધા પર ફરવી અસર ન થાય અને તમે પહેલાંની જેમ ધંધામાં રસ લો. મારા પુત્ર આશુને ઘણા પૈસાનો ઓર્ડર અપાયો છે. હવે તે મારા કામના બદલામાં પાસ કરવા પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું, પણ મારા દિલમાંથી એ વિચાર જતો નહોતો અને મારી ઈચ્છા ન હોવા છતાં પણ મેં કહ્યું કે મારે મગજની જરૂર છે. ભગવાન મારા પુત્રને સુરક્ષિત રાખે. પરંતુ હવે તે તેના નવા જીવનમાં ખોવાઈ ગયો અને મને ખબર છે કે પણ શું તમારા વિશે વિચારું છું. તમે આમાં નુકસાન થશે જ્યારે હું નહીં કરું, કારણ કે મેં કાળજીપૂર્વક વિચારીને નિર્ણય કર્યો છે. તો ઠીક છે, પણ હું મારા દીકરાને કેવી રીતે કહું કે હું આ ઉંમરે લગ્ન કરી રહી છું? લોકો તમારા ચહેરા પર અલગ રીતે વિચારે છે. ચોક્કસ તમને મદદ કરશે. મેં મારા ભાઈને ફોન કર્યો અને તેમને મારા સમયથી વાફેક કર્યા. તેમણે કહ્યું, તારે લગ્ન કરવા જ જોઈએ. હું વાસુનું ધ્યાન રાખીશ, પણ તું ધંધાની રખાત બનીને રહીશ. બીજા દિવસે તમારે ગુરુ ન બનવો નહીં તો તમારા હાથ કપાઈ જશે. મેં મારા ભાઈની પરવાનગીથી મગન સાથે લગ્ન કર્યા. તેણે પાછળથી તેના પુત્રને કહ્યું કે, પરંતુ જ્યારે તે તેને તેની માતાના બીજા લગ્ન સ્વીકારવા માટે રાજી ન કરી શક્યો ત્યારે તે ખૂબ જ ગુસ્સે થયો અને તેણે મને બધા સંબંધોમાંથી અંત લાવી દીધો અને થોડા વર્ષો પછી હું ભારત ગયો અને મારા નામે ધંધો કર્યો અને મને માત્ર ઘર અને દેવરાજ આપ્યા. પછી તે બધી જ સંપત્તિ પોતાની સાથે લઈ ગયો. મારા પુત્રને ધંધો સંભાળતો જોઈ હું પણ ખુશ થઈ ગઈ, પરંતુ હું ઈચ્છું છું કે તે મારી સાથે સંમત થયો હોત, કારણ કે મગનને મારી સંપત્તિનો લોભ નહોતો. તેને બીજે ક્યારેય સારી નોકરી મળી ગઈ. આ પગલું ભરીને મેં મારા પુત્રને ચોક્કસ ઉઠાવી લીધો હોત, પણ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને મગન સામે કોઈ ફરિયાદ નથી. ઉંમરનો તફાવત હોવા છતાં તેણે ખરેખર સાચા પ્રેમથી મારી સંભાળ લીધી અને મને સહેજ પણ દુઃખ ન થવા દીધું. પરંતુ તેના તરફથી આટલો પ્રેમ મળ્યા પછી પણ મારું મન ખુશ નથી, કારણ કે જે પુત્રએ તેની મારી યુવાનીના સુનેરી દિવસોની બલિદાન આપી હતી, પણ આજે તેને મને મળવાની પરવાનગી નથી. મિત્રો, તમને શું લાગે છે કે એક નાની વ્યક્તિ સાથે લગ્ન કરીને સારું કર્યું કે ખોટું કર્યું? તો મિત્રો, આ હતી આજની વાર્તા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.